ચાલો જો મની પ્લાન્ટ એટલો સરસ થઈ ગયો છે ને અત્યારે સમરમાં મને એકદમ ગ્રોથ થતો હોય ને એવું લાગે. વિન્ટરમાં છે ને આ બધું સ્ટોપ થઈ જાય ગ્રોથ હતું. અત્યારે ગરમીના લીધે એટલા સરસ ગ્રો થઈ ગયા છે ને પાન માટી થઈ ગયા છે. કંઈ કામકાજ ચાલુ છે ને ઘરમાં ખબર નહીં ક્યારે પતાવવાનો છે. મને વચ્ચે છે ને વ્યુઅર્સે કમેન્ટ પણ કરી હતી કે તમારું ઘરનું ગાર્ડનનું અપડેટ અમને આપો એમ, પણ કંઈક બની જ નથી તો શું આપું, હજી ઘણું બધું બાકી છે કામ. ચાલો બધાને ગુરુવારના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દેવમ અહીંયા રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. અને આ જો લેસ્ટર ગયો હતો ને ત્યારે આમ જો તો કેટલું વાગ્યું દેવમ, આમ તો જો બધે આ તો બહુ જ પેલું હતું નહીં ત્યારે દેવમ જ્યારે થયું ત્યારે બેટા. હવે ઓકે થઈ ગયું છે, થોડું સ્ટ્રોંગ બોય બની ગયો છે અમારો દીકરો. ચલો આજે ફૂલ એટલે ફૂલ ગરમી છે. મને તો સવારમાં જાગીને તો મને એવું થતું હતું મને ચક્કર આવતો હોય ને એવું લાગતું હતું. આમ ઊભા થઈએ અને આમ રાઉન્ડ રાઉન્ડ ફરતું હતું દેવમ. હા એકલું ગરમી હતું. એટલું ગરમી હતું ને બેટા. હા બહુ સ્વેટિંગ થતું હતું. એકચ્યુઅલી આપણે છે ને અહીંયા સુવાની જરૂર છે તો સીલિંગ ફેન છે ને આપણો અહીંયા. આ બાય ધ વે ફેન સારો કામ આવે છે. ગરમી હોય ને ત્યારે રાત્રે જમીએ અહીંયા. અમે હમણાં તો ડાઇનિંગ ટેબલ ઉપર નથી બેસતા, નીચે જ બેસી જઈએ છીએ. એટલી ફૂલ ગરમી હોય ને તો મજા આવે છે. જેમ ત્યાંથી સ્વિચ બંધ છે બેટા, એને ઓન કરે ને પછી થાય છે. અને આજે તો છે ને અમે બ્રેકફાસ્ટમાં ચીલી ચીઝી ગાર્લિક નાન ખાધી અમે. કારણ કે ગઈકાલે મેં નાન બનાવી હતી ને તો 3-4 હજી પીસ પડ્યા હતા તો મેં જો ખોટી ફેંકવી નથી ને એ મજા આવે ખાવાની. અને ઘરની જ બનાવેલી હતી તો મેં તો લાવ કંઈક એક્સપેરિમેન્ટ તો સરસ બની હતી. અત્યારે મજા આવી. દેવામ નોર્મલી દૂધને સિરિયલ ખાયા છે, એણે પણ એ જ ખાધું. અને જો ફેન પ્લેટફોર્મ ઉપર જો એટલો તડકો છે ને કે કોઈ બહારની સાઈડ નથી ઊભા, છાંયડામાં જ બધા ઊભા છે. અને આજે મેં કેવી મોટી ભૂલ કરી છે. જો ઘરમાં પહેરવાના ચપ્પલ પહેરીને હું બહાર નીકળી ગઈ હતી. સોક્સ પહેર્યા હતા મેં, શૂઝ પહેરવાનું ભૂલી ગઈ. પછી મેં પરેને કીધું કે હવે શું કરું, કંઈ કાંઈ નહીં આજે ગરમી છે ને એટલે પહેરીને હવે જતી રહે. ઘરે જઈએ તો પછી હું લેટ થઈ જાઉં, મારી ટ્રેન મિસ થઈ જાય. એટલે ઘરમાં પહેરવાની ચપ્પલ આજે આવી ગયા છે. ચાલે એવું છે, જો કે ગરમી છે ને એટલે વાંધો નથી. પણ મને વોક કરવાનું હોય તો થોડી તકલીફ પડશે. ચપ્પલમાં વોક કરવાનું પણ ચાલી જશે, કારણ કે નહીં તો પછી વધારે જ લેટ થઈ જશે. જો અહીંયા જો આ ફ્લાવર કેટલા મસ્ત છે ને, ડબલ કલરમાં છે, પર્પલ અને પિંક. લાગે જો રોઝ જેવા પણ ડિફરન્ટ છે કંઈક. અત્યારે જો છે ને ટેમ્પરેચર છે 24, પણ એટલું બધું આમ હોટ થઈ ગયું છે ને અત્યારથી. અમે પછીનું ચેક કર્યું ને લેટર ઓન ધ ડે, ઓ માય ગોડ કેટલું છે, 31 છે ટેમ્પરેચર. એટલે બરાબર અહીંયા તો ગરમી લાગવાની છે બપોર પછી. જોઈએ હવે કેટલું. આમ અંદર સલૂનમાં તો વાંધો નહીં આવે પણ બહાર નહીં નીકળી શકાય એ શ્યોર છે આજે કે ફૂલ તડકો છે. અત્યારમાં જેવું થાય કે આપણે ઇન્ડિયામાં જે ગરમી હોય ને એટલો તડકો લાગે છે 24 ટેમ્પરેચરમાં. અહીંયાનું 24 હોય એટલે મને લાગે ઇન્ડિયાનું 38 તો મને લાગે ફીલ થતું જ હશે. એટલું આમ સ્ટ્રોંગ લાગે છે અત્યારે. અને બપોર કેટલું 31 છે એટલે 45-46 જેવું ફીલ થશે. ચાલો એની હવે સલૂન સુધી પહોંચવા આવી છું. અને આજે મને લાગે પબ્લિક બહુ બહાર નહીં દેખાય, બહુ જ વધારે જ હશે ને ગરમી તો. અત્યારે બધા હશે બહાર. અહીંયા જો આ ફ્લેટ છે ને એટલા સરસ સરસ લાગે ને દૂરથી. સલૂન ઉપર જઈને મને એવું થાય કે આમ ઘરે જ આપણે પહોંચીએ ને તો એવું થાય કે ઠંડા પાણીથી નાહી લેવું છે. ઇન્ડિયામાં તો એટલી મજા આવતી ને, આજે અહીંયા એવું થશે કે ઘરે જઈને છે ને પહેલાં ઠંડા પાણીથી બરાબર શાવર લઈ અને પછી કંઈક કામ કરીશું. અને આટલી ગરમી હોય ને કંઈક ખાવાની ઈચ્છા ના થાય બહુ. પાણી જેવું થાય કે પીધા રાખે કંઈક ઠંડુ કે કંઈક ફ્રૂટ ખાઈ લઈએ એમ. આ જો અમારી હિરોઈન કેવી બહાર બેસી ગઈ છે. It's too hot, no, Ivona? Yeah, very hot. Very hot, but we can't complain, no? We are waiting for this hot weather for long time. Look, street પણ એટલી જ quiet છે. Bye, Enam. અને અહીંયા જો આ લંડન જેવું રહેવા જ નહીં દીધું પબ્લિકે. અહીંયા પણ જો બહાર આવી રીતે રબીશ મૂકીને જતા રહી છે. એટલી ગરમી તો અહીંયા ભૂક્કા બોલાવી દીધા. એટલી ગરમી લાગી છે. આખો દિવસ મને એવું થતું હતું કે એક્સી ફીલ થતું હતું, ગમતું જ નહોતું. કેટલું મને કહે કે મારી ક્લાયન્ટ જેટલી આવે ને મને કે તું પાણી પી. મેં પીધું મેં, પણ કેટલું પીવું હવે પાણી તેમ. મને કે તું ડીઝી ફીલ કરે છે ને તો પાણી પીવે ને તો સારું લાગશે. આઈડર કે કંઈક સ્વીટ ખાઈ લે એમ. આજ ખરેખર મને સવારથી જ એવું હતું, ખબર નહીં આજે જાગે ને ત્યારથી જ હું એવું ફીલ કરતી હતી કે મને ડીઝી ફીલ થાય છે એવું. ચાલો હવે ફાઇનલી
અત્યારે થોડો તડકો ઓછો થઈ ગયો છે, હવે ગમશે, થોડું ઠંડુ થવા લાગશે. આજે ઘરે જઈને હવે શું બનાવવાની વિચાર કરું છું. મને તો એવું લાગે સાદી ખીચડી બનાવીને ખાઈ લઈએ, કારણ કે ગઈકાલે પ્રોપર ખાધું હતું. તો આજે થોડુંક, અને યસ, મને કોઈ પૂછ્યું છે કે તમે ઓઇલ આટલું બધું યુઝ કરો છો. બધામાં ના કરું યુઝ, પણ અમુક એવા શાક હોય ને એમાં જોઈએ, એટલે પછી અમે છે ને બીજા દિવસે પાછું નોર્મલ કંઈક જમવાનું કરી નાખું, એટલે કેવું બેલેન્સ થઈ જાય. હું નામ ભૂલી ગઈ છું, કોઈની કોમેન્ટ હતી આજ, ઘણા બધાની કોમેન્ટ છે. પરેંગના બર્થડે માટે થઈને બહુ બધાએ વિશ કરી છે આજના વિડીયોમાં પણ. બધાને થેન્ક યુ સો મચ. અને મને છે ને આજે એકનો તો કોલ આવ્યો હતો કે મને તો એવું સાચે ને એવું થયું કે તે પરેંગભાઈને કે અગરબત્તી ગિફ્ટમાં આપી છે, કે એનું પેકિંગ જોઈને તો એવું જ લાગ્યું હતું એમ. તો ના, અગરબત્તી તો નહોતી, એને ગમે છે પરેંગને, અગરબત્તી નહોતી. એને ઘડિયાળ તો બહુ જ ગમી. કાલે રાત્રે એને આખું સેટ કરી નાખી, સવારમાં પહેરી હતી, અને હવે તો એ યુઝ કરશે, એને મજા આવે છે. એટલે સ્માર્ટ વોચનો આમે એને પરેંગને છે શોખ. એટલે ચાલો હવે વેઇટ કરીએ પરેંગની મને લેવા આવે ને તો સારું. આજે મારે બહુ વોક નથી કરવું, કારણ કે ઓલરેડી એવું થાય છે, ફીલ જ એવું કરે છે, ટાયર્ડ જ. જ્યારે બહુ ગરમી હોય ને ત્યારે આપણે ઘણી વખત કામ પણ ના કરીએ ને ત્યારે ટાયર્ડ ફીલ કરીએ, એની જેવું જ છે આજે. પણ ઓવરઓલ સારું છે. ગરમી હોય તો થોડું વિટામિન ડી મળે, ને તો મારે તો વિટામિન ડીની ટેબ્લેટ લેવી પડે છે એક્સ્ટ્રા. હું લઉં છું, કારણ કે વિન્ટરમાં તો શું અહીંયા હોય નહીં ને સન, તો હું વધારે લઉં છું વિટામિન ડીની એક્સ્ટ્રા. એટલે ડૉક્ટરે કીધું મને હાઈ ડોઝ લેવાનો એમ, જ્યારે ચેકઅપ કરાવ્યું હતું ને ત્યારે. ચાલો તો ઘરે પહોંચીને કંઈક ડિસાઈડ કરીએ શું બનાવવું છે જમવાનું. અને જમીને પછી થોડી વાર આજે જવું છે, મારી ફ્રેન્ડ છે ને મીનાક્ષી, એના સાસુ સસરા ગયા. આજે 1 વીક થઈ ગયું પ્લેન ક્રેશ થયું હતું ને એનું, તો મેં થોડી વાર એના ઘરે બેસવા જઈશું સાંજે. હું ને પરેંગ મારા ઘરથી નજીકમાં જ છે, તો બસ એ પ્લાન છે અમારો આજ. આજનું ડિનર જો એકદમ સિમ્પલ છે, ખીચડી સાદી અને ઘી અને દહીં લઈશું. દેવો મને પરેંગ છે ને ગઈકાલનું પનીરનું શાક છે એ પતાવશે નહીં દેવમ? હા, દેવને પનીર બહુ ગમે એટલે ને, અને ગુલાબજામુન. અત્યારે જો સ્કાય કેટલું મસ્ત થઈ ગયું છે. અમે લોકો જઈએ છીએ મીનાક્ષીના ઘરે. 9:45 થવા આવ્યા છે પરેંગ. અમે લોકો અત્યારે જઈએ છીએ મીનાક્ષીના ઘરે, કારણ કે દિવસે કંઈ હોય નહીં આપણે ઘરે, એટલે તમે તો અત્યારે બેસતા આવીએ. આજે ગુરુવાર છે ને એટલે. આજે અગ્નિ સંસ્કાર કર્યા. અગ્નિ સંસ્કાર તો ગઈકાલે કરી નાખ્યા ને. આજે 1 વીક થઈ ગયું પડે બિચારાઓ બધાનું, બોલો. ટાઈમ ફટાફટ જતો રહ્યો. અત્યારે તો સાંજ પડે ને પછી મચ્છરીઓ બહુ ઉડે, ગ્રીનરી હોય ને એટલે અહીંયા ને. અત્યારે સમર હોય ને એટલે બધી જગ્યાએ ઘરના કામે આ લોકો નીકાળેલા હોય. અને જો મીનાક્ષીના ઘરેથી તો આવી ગયા, ત્યાં બેસીને કાલે ઇન્ડિયા જવા નીકળવાની છે. મને એ તો નહોતી ખબર, પણ મેં તો બેસી આવે, કારણ કે ગઈ નહોતી ને 2-3 દિવસથી. તો અત્યારે 11 વાગી ગયા છે. ચાલો તો સૂઈ જઈએ. અને બધાની બહુ બધી કોમેન્ટ હતી, તો બધાને થેન્ક યુ સો મચ પરેંગ તરફથી અને મારા તરફથી, કારણ કે બધાએ ઓબ્વિયસલી પરેંગને વિશ કર્યું છે. પણ વ્લોગિંગ હું કરતી એટલે એને બધી કોમેન્ટ તો વાંચી છે. એ કહેતા હતા કે આજે બહુ બધી કોમેન્ટ આવી છે, 70 થી 75 જેટલી એમ અત્યાર સુધીની. તો કે બધાને થેન્ક યુ કહી દેજો. મને સારું હું કહી દઈશ. અને 1-2 જણની કોમેન્ટ છે કે તમારો ફેમિલી વિડીયો હતો ને તમને વધારે મજા આવી એમ જોવાની, એટલે અમે ત્રણેય કાલે વધારે ટાઈમ સુધી વિડીયોમાં હતા. એટલે નોર્મલી કેવું દેવમ સ્કૂલે જતો રહ્યો હોય, હું પછી હોઉં નહીં, પરેંગે કંઈક આદત હું એકલી જ બનાવતી હોય, એટલે પણ ટ્રાય કરીશ કે બધા સાથે હોય ને ત્યારે વધારે હું લઈશ એવું વિડીયો. બધાને થેન્ક યુ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. આજે તો એકદમ સિમ્પલ જ ખાધું છે ને. અત્યારે તો એટલી આમ ગરમીમાં આઈસ્ક્રીમ લઈને આવી થોડો ખાવા, કારણ કે ગરમી જેટલી લાગે છે. અહીંયા અમારો ઉપરનો રૂમ છે ને જે બેડરૂમ, એ થોડો વધારે ગરમ થાય, તો અત્યારે વધારે ગરમી લાગે છે. હજી ગરમી ઓછી નથી થઈ. ચલો કંઈ નહીં, તો કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ, બાય બાય, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.